સરકારની ભાવ વધારાની નીતિ સામે અલગ અલગ જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે. યુદ્ધની પરિસ્થિતિ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતાની સાથે જ હાલ અત્યારે અલગ અલગ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. અલગ અલગ રીતે લોકોનો ભય પણ છે. ગેસ સિલિન્ડરની વાત કરીએ તો રાંધણ માટે જે વપરાતા ગેસ સિલિન્ડર ત્યાં પણ અલગ અલગ એજન્સીઓમાં ખોટ જોવા મળતી હોય તે અંતર્ગત પણ અફવાઓ ફેલાઈ રહી છે અને લોકો હાલ અત્યારે ભયના નેજા હેઠળ જીવી રહ્યા છે. અને તે જ અંતર્ગત મોટી અપડેટ નવસારીથી સામે આવી છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા છે. જિલ્લા, તાલુકા અને શહેરના કાર્યકર્તાઓ ભેગા થઈ અને વિરોધ કરી રહ્યા છે. ભાવ વધારાની આ જે સરકારની નીતિ છે તે અંતર્ગત વિરોધ નોંધાવી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર ગેસનો જે પુરવઠો છે તેનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે લોકોને હાલાકી પણ પડી રહી છે. ક્યાંક અલગ અલગ વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા છે, એટલે કે મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા છે. ભેગા થઈ અને સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ગેસની અને તેલની જે પરિસ્થિતિ થઈ છે તેને લઈને લોકો રોડ ઉપર ઉતર્યા છે આ ભાજપ સરકારની સામે. આપણો વડાપ્રધાન દેશ વિદેશ ફરવા સિવાય આ દેશના વિકાસની વાતો કરે છે, પણ વિકાસ જેવું કોઈ કામ થયું નથી. મોંઘવારીના ત્રાસથી પ્રજા પીડાઈ રહી છે. પ્રજાના આ યુવાનો પાસે, ભણેલા ગણેલા યુવાનો પાસે રોજગારી નથી. આ દેશમાં મોંઘવારી, બેરોજગારીએ માજા મૂકી છે. અને હાલમાં જે પરિસ્થિતિ તેલની થઈ છે, તેલિયા રાજાઓ પાસે ઇલેક્શન પહેલા ફંડ ઉઘરાવી અને એ લોકોએ એવું કીધું છે કે ભાઈ તમે પ્રજા પાસે વસૂલ કરો, અમે તમને રોકવાના નથી. અને એ જ પૈસાથી, એ તેલિયા રાજાઓના ફંડના પૈસાથી આ નાના લોકોને દારૂ પીવડાવીને, લોભ લાલચ આપીને એ લોકોની પાછી સરકારી ચૂંટણી લડાવી અને સરકાર બનાવવાની એ લોકોની જે મહેચ્છા છે તેને નાનામાં નાનો માણસ પણ ઓળખી ગયો છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો અને કોંગ્રેસ સાથે મળીને આ સરકારને ગુજરાતમાંથી, તાલુકા જિલ્લામાંથી અને 2027માં ગુજરાત સરકારમાંથી અને 24માં દેશમાંથી ઉખાડીને ફેંકવાની નેમ સાથે હવે લોકો રોડ પર ઉતર્યા છે. કારણ કે લોકો પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી, એનું સાંભળવાવાળું કોઈ નથી. આ દેશના 50% યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. ત્યારે આ દેશનું શાસન ચોર, ગુંડા, માવાલી લોકો ચલાવતા હોય, બે ચાર ઉદ્યોગપતિઓ માટે ચાલતું હોય તેવું લાગી રહ્યું. સ્મૃતિ ઈરાની વાતો લઈને બેઠા હતા, નીચો ભાવને લઈને. તમે ખૂબ સારો સવાલ પૂછ્યો. તમે વિચાર કરો કે જે સ્મૃતિ ઈરાની કોંગ્રેસને ગાળો બોલતી હતી, રાહુલ ગાંધીને હરાવેલા, તે સ્મૃતિ ઈરાની આજે ગાયબ છે. તો ભારતીય જનતા પાર્ટીને લોકોને યુઝ કરીને ફેંકી દેવાની ટેવ છે, તેનો એ તાજો નમૂનો સ્મૃતિ ઈરાની. મારું નામ અર્ચના સોલંકી, હું મહિલા કોંગ્રેસ જિલ્લાની પ્રમુખ છું. ને તમે જોયું કે રાંધણ ગેસના અને તેલના ડબ્બાના જે ભાવ વધારો થયો છે તે બાબતમાં અમે આજે વિરોધ પ્રદર્શન મહિલા કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ મળીને કરીએ છીએ. મહિલાનું બજેટ, ગૃહિણીઓ જે રોજબરોજની વસ્તુઓ છે, મહિલાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મહિલાઓ હેરાન થઈ રહી છે. ખાદ્ય પદાર્થોના ભાવ વધી રહ્યા, મોંઘવારી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે. ને ગેસના બાટલાના જે ભાવ વધી રહ્યા છે તેમાં રાંધણ ગેસમાં 60 રૂપિયા અને કોમર્શિયલ જે ગેસ છે, ગેસના બાટલા, તેમાં 115 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તો રેસ્ટોરન્ટ, હોટલ, લારીઓ એવા જે ચલાવે છે તેવા ઉદ્યોગો કરે છે તેવા લોકોને પણ ભારી તંગીનો સામનો કરી રહ્યા છે લોકો. ને આપણા પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે કે ગેસની અછત જ નથી. કોંગ્રેસ વિરોધ કરે છે, કોંગ્રેસ અફવા ફેલાવે છે. જો વિરોધ જ, જો હું એમ કહું છું તંગી જ નથી, અછત જ નથી, તો પછી આ લાઈનો શાની લાગી છે, આટલી બધી ક્વાયરી શાની આવે છે. સુરતની જ આપણે, હું તમને વધારે નથી કહેતી, સુરતની વાત કરીએ તો 30 ડિસ્ટ્રીબ્યુટર છે, 70થી વધારે લગભગ ડિસ્ટ્રીબ્યુટર છે. અને પ્રતિ દિવસ લગભગ 70થી 80 હજાર ગેસના બુલા, કોમર્શિયલ ગેસની સપ્લાય થાય છે. ને ત્યારે અચાનક જ્યારે સપ્લાય બંધ કરી દેવામાં આવે ત્યારે જે ઇન્કવાયરી વધી રહી છે, લોકોનો રોષ વધી રહ્યો છે, લોકો હેરાન થઈ રહ્યા છે. હમણાં જ અમે એક ન્યૂઝ જોયા હતા કે મહિલા લાઇનમાં ઊભી રહીને પછી મહિલા બેભાન થઈ ગઈ હતી. મારી બહેનો કરે છે, બધું બહેનોને બેભાન થવા માટે કરે છે. મોંઘવારી, રોજગારી ચરમસીમાએ પહોંચી છે. તો અમારું કહેવાનું એ જ છે કે સત્તા પરિવર્તન જરૂરી છે અને સત્તા પરિવર્તન થવું જ જોઈએ. સ્મૃતિ ઈરાની, હા, એ તમે ખાસ યાદ કરાવ્યું. અમારા સ્મૃતિ ઈરાની જ્યારે 50-60 રૂપિયાનો તોતિંગ વધારો, જ્યારે એટલો અમથો વધારામાં આપી રોડ પર ગેસના બાટલો લઈને બેસી ગઈ હતી.
અત્યારે એ કોઈ બહેનો દેખાતી નથી. જરામથી વાત માટે રાહુલ અમારા વિપક્ષ નેતા કે આ ટિપ્પણી કરે છે, આ કરે છે, જે મહિલાઓને અત્યાચાર થાય છે, મહિલાઓના જે શોષણ થાય છે, મણિપુરની ઘટના હોય કે સુરતની ઘટના હોય કે આખા ગુજરાતમાં એવી ઘણી ઘટનાઓ છે, અત્યાચાર બળાત્કાર એવી ઘણી ઘટનાઓ થાય છે, ત્યારે આ ભાજપની એક પણ મહિલા રોડ પર નથી આવતી, મહિલાઓનો અવાજ નથી બનતી. અત્યારે મોંઘવારી બાબતમાં એક પણ મહિલા નથી, સત્તા પક્ષની એક પણ મહિલા અત્યારે રોડ પર નથી, લોકોનો અવાજ નથી બન્યો. મહિલાઓના સુરક્ષા માટે, મોંઘવારી માટે અમે વિપક્ષ વિરોધ પક્ષ જ અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ લોકો માટે. એટલા માટે લોકોને પણ વિનંતી કરીએ છીએ કે પ્લીઝ સત્તા પરિવર્તન જરૂરી છે, સત્તા બદલો.